કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારું સ્વાગત છે. તો આજે તમને હું જે વાર્તા કહેવાની છું એ 2 પાર્ટમાં છે. બહુ લોંગ સ્ટોરી છે, એટલે આજે પાર્ટ 1નો ટર્ન છે. ફરીવાર નેક્સ્ટ ટાઈમ હું પાર્ટ 2નો ટર્ન રાખીશ. તો વાર્તાનું નામ છે કર્ણ અને કૃષ્ણ. આજે તમને બધાને મહાભારતના 2 કેરેક્ટર્સ કર્ણ અને કૃષ્ણની વાત કરીશ. કૃષ્ણનું બાળપણ અને જન્મની વાતો તો તમને બધાને ખબર જ હશે, પણ કર્ણના જન્મની વાત આજે હું તમને કહીશ. એક સુરસેન નામના રાજા હોય છે. હવે સુરસેન રાજાના એક કઝિન બ્રધર હોય છે. એમનું નામ હોય છે કુંતીભોજ. આ કુંતીભોજ રાજાને કોઈ કીડ હોતા નથી, એટલે સુરસેન રાજાએ એમના કઝિન કુંતીભોજ રાજાને એમની આ એક ઓલરાઉન્ડર ગર્લ હોય છે પ્રીથા. ઓલરાઉન્ડર ગર્લ એટલે કે જેને બધું જ આવડતું હોય, બહુ જ ડાઈ હોય અને એને બધું જ આવડતું હોય, એને ઓલરાઉન્ડર કહેવાય. તો એ ઓલરાઉન્ડર ગર્લ પ્રીથા હોય છે એ એમના કઝિન કુંતીભોજ રાજાને એઝ અ એડોપ્શન આપે છે. હવે કુંતીભોજ રાજા એ પ્રીથાનું નામ બદલીને કુંતી કરી દે છે. હવે કુંતી બાળપણથી જ બહુ ડાઈ હતી અને સેન્ટ્સની સરસ રીતે સેવા કરતી હતી. એક વખત કુંતીભોજ રાજાના ત્યાં દુર્વાસા નામના ઋષિમુનિ આવે છે. હવે દુર્વાસા નામના જે ઋષિમુનિ છે ને એ બહુ જ ગુસ્સાવાળા હોય છે. એ ગુસ્સો કરે ને અને એમને જો ગમે નહીં ને તો એ બેડ વિશીસ આપી દે, અને બેડ વિશીસ સાચેમાં ટ્રુ થાય એટલે પ્રૂફ થાય. એટલે બધા બહુ ડરતા હોય દુર્વાસા મુનિથી. તો કુંતીભોજ રાજા હોય છે ને એમને કુંતી ઉપર બહુ ભરોસો હોય છે કે કુંતી એમની સરસ રીતે સેવા કરશે. સેવા એટલે એમની બહુ સરસ રીતે ટેક કેર કરશે. એવું કુંતીભોજ રાજાને એમની ડોટર કુંતી ઉપર ભરોસો હોય છે, ટ્રસ્ટ હોય છે. એટલે દુર્વાસા ઋષિની ટેક કેર માટે કુંતીને મૂકે છે. એટલે કહે છે કે તારે ત્યાં જ એમની જોડે રહેવાનું અને એમની ટેક કેર કરવાની. હવે કુંતી દુર્વાસા મુનિની 1 month સુધી એમની ટેક કેર કરે છે. એટલે દુર્વાસા ઋષિ એનાથી બહુ જ ખુશ થઈ જાય છે અને એને બ્લેસિંગ્સ આપે છે. અને એક મેજિકલ મંત્ર એટલે કે સ્પેલ આપે છે. હવે જે દુર્વાસા ઋષિ હોય છે ને એ એટલા બધા નોલેજવાળા હોય છે, એટલું બધું એમને ખબર હોય બધું, કે એમને પાસ્ટનું બી ખબર હોય, ફ્યુચરનું બી ખબર હોય અને પ્રેઝન્ટનું બી ખબર હોય. એટલું બધું એમને નોલેજ હોય છે. એટલે કે એ જેજેવાલા એટલે કે ભગવાનની બહુ નજીકના વ્યક્તિ હોય છે. એટલે એમને આવું બધું જ નોલેજ હોય છે. એટલે એમણે કુંતીનું ફ્યુચર જોઈ લીધું હોય છે કે કુંતી અને એના હસબન્ડનું મેરેજ થશે, બંનેનું મેરેજ થશે તો એમને સન ના થઈ શકે, એવું એમનું બેડ લક હોય છે. તો આજે દુર્વાસા મુનિ હોય છે ને તો એ કુંતીને એટલા માટે મેજિકલ મંત્ર આપે છે. એ કુંતીને એના ફ્યુચરનું કહેતા નથી, પણ એને મેજિકલ મંત્ર આપે છે. મંત્ર એટલે કે સ્પેલ. હવે એ મેજિકલ મંત્ર નામ લે તો એ જે બી ભગવાનનું નામ લે ને તો એ ભગવાન એમને મેજિકલ સન આપી શકે, એવો એ મેજિકલ મંત્ર હોય છે. હવે કુંતીના મેરેજ હજુ થયા નહોતા, તો એક દિવસ કુંતીને થયું કે લાવ ને પેલા મેજિકલ મંત્રને ચેક કરી લો, એ સાચેમાં વર્ક કરે છે કે નહીં. હવે એમાં ફક્ત સન જોઈએ ત્યારે જ એ મંત્ર બોલાય, પણ કુંતીએ ઇનોસન્ટલી એ મંત્રને ચેક કરવા સૂરજદાદાની પૂજા કરી. હવે સૂરજદાદા એમની સામે આવી ગયા એકદમથી. એટલે એક તો એકદમ ગભરાઈ ગયા પહેલાં તો. અને પછી એમણે કહ્યું સૂરજદાદાએ કે કુંતી, તને ખબર છે આ મંત્ર ક્યારે તારે યુઝ કરવાનો હતો? તો કુંતીએ કીધું કે હા, કે જ્યારે મારે સન જોઈએ ત્યારે જ મારે આ મંત્ર યુઝ કરવાનો હતો. તો સૂરજદાદાએ કીધું તો તે મને કેમ બોલાયો? તો કુંતીએ એવું કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. હું ખાલી આ જે મંત્ર મેજિકલ મંત્ર હતો ને જે દુર્વાસા ઋષિમુનિએ મને આપેલો એ હું ખાલી ચેક કરવા માગતી હતી. હવે કુંતી યંગ એજના હોય છે, તો એમને ખ્યાલ નથી રહ્યો હતો અને એમનાથી આવી ઇનોસન્ટલી પણ બહુ મોટી મિસ્ટેક થઈ જાય છે.
હવે સૂરજ દાદાએ કહ્યું કે કુંતી, હવે તે મારી પૂજા કરી છે એટલે મારે એક કીડ તો તને આપવું જ પડે. એટલે સૂરજ દાદાએ કુંતીને એક કીડ આપ્યું. હવે કુંતી પ્રેગ્નેન્ટ થઈ ગયા. હવે કુંતીને એટલો બધો ડર લાગ્યો બધાથી, એમના ફાધરથી અને બધા લોકોથી, કે એમણે તો આવું બાય મિસ્ટેક આવી રીતે પ્લેફુલી મંત્રને ચેક કરવા એમણે યુઝ કરેલો, બરાબર ને? તો કુંતીએ એમને પોતાની જ સેલ્ફને 1 યર સુધી કેસલમાં એટલે પોતાના મહેલમાં એમણે લોક કરી દીધેલા. અને 1 યર પછી એમણે પેલા બાળકનો જ્યારે જન્મ થયો ને, તો એ બાળક સાથે એ બહાર આવ્યા. પણ કોઈને ખબર નથી કે કુંતીને ત્યાં આવી રીતે એક બાળકનો બોર્ન થયો છે. હવે સૂરજ દાદાએ કીધેલું કે જ્યારે બાળક બોર્ન થશે ને, તો એના બોડી ઉપર આર્મર એટલે કે કવચ અને કુંડળ એટલે કે એના ઇયર્સમાં ઇયરિંગ્સ હશે. એવી રીતે એ બોર્ન થશે. આવી રીતે કુંતીના ત્યાં એ સનનો બોર્ન થઈ ગયો. હવે કુંતીનું મેરેજ તો થયું નહોતું, એટલે એમના ફાધરથી સ્કેર્ડ થઈ ગયા કે એક તો એમણે આ મેજિકલ મંત્રનો પ્લેફુલ યુઝ કરેલો, અને એમને એ બી ડર લાગ્યો કે એમના પપ્પાથી એ લાઈ બોલીને આવું બધું કર્યું છે, તો હવે શું કરીશું? અને એમને બીજા બધાનો બી ડર લાગ્યો કે બધા એમને લડશે તો. એટલે એમણે શું કર્યું કે એમણે એમના સર્વન્ટ્સની હેલ્પ લઈ અને જે કીડ હતું ને, એને બિચારાને ગંગા રિવરમાં વુડન બાસ્કેટમાં મૂકીને વહાવી દીધું. હવે આ કીડ પહોંચ્યું હસ્તિનાપુર નામના એક રાજ્ય એટલે કે કિંગડમમાં. હવે એ સમયમાં બધા નદીએ નાહવા જતા હોય, તો ત્યારે જ એ નદીમાં નાહવા માટે રાજાના સારથી એટલે જે હસ્તિનાપુરના રાજા હોય છે ને, એમના સારથી એટલે કે ચેરિયેટરનું નામ હોય છે અધિરથ. એ ત્યાં નાહવા આવ્યા હતા. એમણે આ બાળકને જોયું અને એ બાળકને લઈને સીધા ઘરે ગયા. એમને એવી તો ખબર પડી ગઈ કે આ બાળક બહુ જ કંઈક તેજસ્વી લાગે છે, કારણ કે એના બોડી ઉપર કવચ એટલે કે આર્મર હતું અને એના ઇયર્સમાં ઇયરિંગ્સ હતા. એટલે એ અધિરથને લાગે છે કે આ બાળક કોઈક તેજસ્વી છે, પણ એમને એ નથી ખબર પડતી કે આ બાળક કોનું હતું. તો એ બાળકને લઈને ઘરે ગયા. હવે અધિરથના ત્યાં કોઈ બીજું બાળક હતું નહીં, એમના ત્યાં કોઈ કીડ નહોતું. એટલે એમણે એમની વાઈફ રાધાને બોલાવી અને આ બાળક એમને આપ્યું. એ બાળકને જોઈને રાધા બહુ જ ખુશ થઈ જાય છે કે ભગવાને એમની સાંભળી લીધી, અને એ બાળકનું નામ પાડ્યું રાધેય. હવે આ રાધેય મોટા થયા ને, એમનું બીજું નામ પડ્યું કર્ણ. હવે આ કર્ણની આવી બર્થની સ્ટોરી છે. હવે આ સ્ટોરી અહીંયા હમણાં ખતમ કરું છું. આશા રાખું છું કે તમને એ ખબર પડી હશે કે કર્ણનું બર્થ કેવી રીતે થયો. હવે જે બીજી પાર્ટમાં સ્ટોરી છે, એમાં કર્ણ અને કૃષ્ણનો જે બર્થ થયો અને એમની લાઈફ કેવી રહી એની કમ્પેરિઝનની સ્ટોરી છે, અને એમાંથી આપણને એક મોરલ શીખવા મળશે, બરાબર? તો હું ફરીવાર બીજી વાર્તાના બીજા પાર્ટ સાથે ફરીવાર આવીશ વાર્તાના ખજાનો .comમાં. બરાબર? ચલો બાળકો, આવજો.